મિત્રો મેળા ગ્રાઉન્ડ ની અંદર જે હસ્તકલાનો સ્ટોલ છે, હસ્તકલાના સ્ટોલ ની અંદર આપણે હજી એક સ્ટોલ ની મુલાકાત કરવા આવ્યા છે. તો બેન સાથે વાત કરીએ. બેન, આ મેળા ગ્રાઉન્ડ ની અંદર તમે કેટલા સમયથી સ્ટોલ કરો છો? હું છેલ્લા 4 વર્ષથી આ મેળામાં પાર્ટિસિપેટ કરું છું અને ગુજરાત ગવર્મેન્ટનું જે ઇન્ડેક્સ તરફથી આયોજન થાય છે એમાં હું 4 વર્ષથી આ મેળામાં સ્ટોલ રાખ્યો છે. અને તમારું જે આ સ્ટોલ નું માર્કેટિંગ છે, તમે કેવી પ્રોડક્ટ નું માર્કેટિંગ કરો છો? માર્કેટિંગ તો નહીં, આ ટોટલી બધી હેન્ડમેડ વસ્તુઓ છે જેમાં પેઇન્ટિંગ છે અને મિક્સ મીડિયા છે. બધું જુદા જુદા આર્ટ ફોર્મ્સ છે. એમાં હું પેઇન્ટિંગ્સ બનાવું છું, સ્કેચીસ બનાવું છું, વોટર કલર, એક્રેલિક, ઓઇલ પેઇન્ટિંગ્સ અને તમામ જેમ કે હેન્ડવર્કમાં બધી વસ્તુ આવતી હોય જેવી કે બુકમાર્ક્સ છે, ફ્રીજ મેગ્નેટ્સ છે. હા, મેળા દરમિયાન જ જે કંઈ પણ અમે મહેનત કરી હોય એનું ફળ મળે જ છે અચૂકથી. અને આ સ્ટોલમાં તમારી જે મહેનતનું ફળ છે તમને પૂરતું મળી જાય છે ખરું? હા, શ્યોર. ગુજરાત ગવર્મેન્ટનો જે આ આયોજિત મેળો છે એના લીધે અમને બહુ ફાયદો થાય છે અને દર વર્ષે બહુ સારું કલેક્શન થાય છે. હસ્તકળાનો જે સ્ટોલ છે, એક અલગ વિભાજન, આપણે અલગ વિભાગ કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા. તો ગવર્મેન્ટ દ્વારા કોઈ પ્રોત્સાહન આપવામાં આવે છે ખરું? હા, અત્યારે આપણે જે લોકલ જે આર્ટિસ્ટ છે એને ગવર્મેન્ટ દ્વારા બહુ સારું પ્રોત્સાહન આપે છે અને વોકલ ફોર લોકલ જે છે આખી ટીમ, તો અહીંયાના જેટલા પણ આર્ટિસ્ટ છે આપણા આજુબાજુના જિલ્લાના, તો બધા લોકોને એક સારું પ્લેટફોર્મ મળે છે પોતાનું આર્ટ રિપ્રેઝેન્ટ કરવા માટે અને એમાંના પણ અમે એક છીએ અને બહુ સારું એ લોકોનું કામ છે. અને હા, મિત્રો, માધવપુરના મેળામાં જે બેનનો સ્ટોલ હતો, સ્ટોલ આપણે જો સ્ટોલની વિઝિટ કરી, કયા પ્રકારની પ્રોડક્ટ છે જે બેન અહીંયા માર્કેટને અંદર શો કરી રહ્યા છે અને મેળામાં આ મેળા થ્રુ બેનને કેટલી ઇન્કમમાં ફાયદો થયો છે અને આના થ્રુ ગવર્મેન્ટ દ્વારા કેટલું પ્રોત્સાહન મળે છે એ આપણે જાણ્યું છે. ને આગળના વિડીયોમાં હજી આગળ જોડાઈ રહ્યો, આગળના સ્ટોલની પણ આપણે મુલાકાત કરવાની છે.